સંત કૃપા કરે તો એની આયુષ્ય પણ આપી શકે. વડોદરામાં એક સંસ્કૃતના ગુરુજી હતા. એનું નામ જય નારાયણ પાઠક. નામ સાથે કહું છું. અમારા સંતોને સંસ્કૃત ભણાવતા. એના 4 મિત્રો હતા અને સાહેબ પોતે થોડુંક જ્યોતિષીમાં માને. એટલે એને પોતાની ખબર કે 4 જે મિત્રો છે અમુક વર્ષના અંતરે 4 મરવાના છે. એના 3 મિત્રો એક્સપાયર થઈ ગયેલા. ચોથા એકલા પોતે બચેલા. એટલે એ થોડા ઉદાસ રહે. એટલે અમારા સંતોને ક્લાસ છે. સંતોએ પૂછ્યું કે ગુરુજી તમે ઉદાસ કેમ છો? તો મનમાં એવું કે આ લોકોને વાત કરીને ફાયદો શું મને? મારા એક સ્વામી બહુ લાગણીવાળા ભક્તિવાળા. સાહેબ તમે ઉદાસ કેમ છો? ગુરુજી તમે ઉદાસ કેમ છો? વાત કરો. ગુરુજી કંઈ બોલે નહીં. એટલે સંતે ગુરુજી તમે આ રીતે ઉદાસ રહો અમને ન ગમે. જો તમે વાત નહીં કરો તો અમારે ભણવું નથી. લાગણીથી, પ્રેમથી. ત્યાર પછી એના આખા હિસ્ટ્રી કીધી કે અમે 4 મિત્રો હતા. દરેકનું 2 વર્ષના અંતરે મોત લખેલું હતું. 3 મિત્રો 2 વર્ષના અંતરે એક્સપાયર થઈ ગયા. હવે છેલ્લો હું બચ્યો છું કે શું થશે? મારા જે 2 દીકરાને પરણાવવાના બાકી છે કે હું એના વિચારમાં રહું છું. ત્યારે પેલા સંતે કહ્યું કે ગુરુજી આપણે સમજીને પ્રાર્થના કરીએ કે ગુરુજીને સમજવા માટે પ્રેમ હતો પણ આવો નિશ્ચય નહોતો કે એમની આગળ વાત કરવાથી આ મારી યાત્રા સુખરૂપ થાય એમ એ વિશ્વાસ. પણ પેલા સંતની ખૂબ લાગણી અને પ્રેમ એટલે એને સાથે સમજીને પ્રાર્થના કરી. સંતે કહ્યું કે સમજી અમારા ગુરુજીને એક મૂંઝવણ છે કે આખી હિસ્ટ્રી કીધી. ત્યારે સમજી કે ગુરુજી તમે ચિંતા ના કરતા. હજુ તમારે અમારા સંતોને ઘણાને ભણાવવાના છે. શું કહ્યું? અમારા ઘણા સંતોને તમારે ભણાવવાના છે. પછી કહ્યું કે જ્યારે તમારો અંતિમ સમય આવશે એ પહેલાં હું તમને જણાવી દઈશ કે અંતિમ સમય આવે પહેલાં જણાવે તો મને ન મનાયો. સ્વામી હું તમને જણાવી દઈશ કે એને સ્વામીજીએ 10 વર્ષ રાખ્યા. પછી જ્યારે ઉંમર પૂરી થવાની હતી સ્વામી આગળથી કેવડાવ્યું કે ગુરુજીને કહેજો ઠાકોરજીના દર્શન કરવા આવે કે દર્શન કરવા મંદિરે બોલાયા. પછી કહ્યું
કે ગુરુજી હવે આપણો સમય પૂરો થાય છે. કે અઠવાડિયામાં દર્શનબેન તેડી ગયા. આ ડૉક્ટર ના કરી શકે.